નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સિંગવડમાં સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં ખેડૂતોને ખાતર અને બિયારણ કીટનું વિતરણ કરાયું। દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં સ્થાનિક ખેડૂતો માટે એક વિશેષ કૃષિ પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તારના જરૂરિયાતમંદ ધરતીપુત્રોને ખેતી કામમાં સહાયરૂપ થવા માટે ખાતર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કૃષિ યોજનાઓનો લાભ સીધો ખેડૂતો સુધી પહોંચાડવાનો હતો। આ પ્રસંગે સાંસદ ઉપરાંત પ્રયોજન વહીવટદાર, નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના વરિષ્ઠ સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ હેઠળ લાયક ઠરેલા લાભાર્થીઓને કૃષિ કીટ એનાયત કરવામાં આવી હતી। મંચ પરથી વક્તાઓએ ખેડૂતોને પરંપરાગત ખેતીના સ્થાને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓને ટેકનોલોજીને અપનાવીને પાકનું ઉત્પાદન વધારવા તેમજ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે સત્તાવાર અપીલ કરી હતી। આ કૃષિલક્ષી સંમેલનમાં સિંગવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સમયસર ખાતર અને બિયારણની સહાય મળતા ઉપસ્થિત લાભાર્થીઓએ સરકારના અભિગમને બિરદાવીને ખુશી અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી। સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ પ્રકારના કલ્યાણકારી કાર્યક્રમો દ્વારા જિલ્લાના તમામ અંતરિયાળ વિસ્તારોના ખેડૂતોને આવરી લેવાનું આયોજન છે, જેથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારી શકાય।